હેલો મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો મારા વાલા મિત્રો? આજે આપણે સવાર થઈ છે ધાબા ઉપરથી અને જોઈ લ્યો ગાઈસ આજનું એક વાતાવરણ જોઈ લ્યો. આજનો બ્લોગ રહેવાનો છે આપણો પ્યોર ગુજરાતીમાં, કેમ કે ગાઈસ હિન્દીમાં એટલા બધા વ્યૂ આવતા નથી, પબ્લિક જોતી નથી હિન્દીની, એટલા માટે આજનો આપણો પ્યોર બ્લોગ ગુજરાતીમાં આવી ગયો છે તમારી સમક્ષ લઈને. તો ગાઈસ ધાબા ઉપર હું ચડી ગયો હતો, કેમ કે આજનું વાતાવરણ વરસાદ આવવાનું શક્યતા વધારે છે, એવા માટે હું ધાબા ઉપર ચડીને તમને દેખાડું છું ગાઈસ. ચલો, વધારે વરસાદની શક્યતા છે, અટાણે સિઝન નથી વરસાદની, તોય પણ વરસાદ આવે છે ગાઈસ. એકવાર ગાઈસ તમે ઝાડવા જોઈ લ્યો, કેવા મસ્ત લાગે છે ગાઈસ. જોઈ લ્યો, અહીંયા અમારી પૂનમ રઘુબંધાણી કાળું ચડવા વયો ગયો છે ગાઈસ. આંબલી પણ છે, તેમાં કાચરા પણ આવ્યા છે, અને ગાઈસ ચક્કી પણ આવી ગઈ છે. ઝૂમ કરી દો તમે દેખાતો જોઈ લો ગાઈસ. ચોટાણમાં ગાઈસ કેવી શાંતિભર્યું વાતાવરણ છે એકદમ ગાઈસ. તો ગાઈસ નીચે આવી ગયા છીએ, ખાવાનું જતું છે, એમ કે ખાવાનું આપો. પૂનું ભાઈ, પૂનું તમે કઈ કહેશો? कुछ नहीं गैस, ये भी कुछ नहीं कहेगी। तू कुछ कहेगी पब्लिक को कहेगी कुछ? खाना दे दो और कुछ नहीं कहना? फिर ठीक है. देखो दौड़ू चल रहा है हमारा, हेलो सॉरी थोड़ा सा हिंदी पिक्स हो गया. खेत भी अभी अटाणा खेत है गैस, खेती કરી નાખવાની જ બાકી છે. ટ્રેક્ટર હાંકી દીધું છે, અમારી નળી પડી છે, તારને અહીંથી તૂટી ગઈ હતી, સમી કરી છે નળી. ને કાળવામાં ચડવા વયો ગયો છે. ગાડી આપણી બે પડી છે, ડિસ્કવર. ને આપણી જાણતા જાઓ, અમારે કેવું નથી આને, મને કોણ ના જાણે. स्प्लेंडर 100 सीसी डिस्कवर 200 सीसी 4 व्हील, वहाँ पे साइन पड़ी है और होंडा पड़ी है. तो गैस अटाणे आ बेने डूसो नाखવાનો છે તો નાખી દઈએ. આપણે આ થોડું છે, શીરા નાખે એકલો એકલાને ડૂસન કંઈ જરૂરત નથી, આખો દી છૂટો જ હોય ને જઈ ખાવ. અટાણે ડૂસો જ ગઈ છે ફિલહાલ ગાઈસ હાલમાં. તો આ બેન નાખો જવાનું શેરું જોઈ લ્યો, મારા રમત છે. ચાલો ડૂસો નાખી દઈએ. તો અહીંયા ગઈ ડૂસો છે અમારો, આપણે લોહી પણ લઈ લીધું છે. તો ઢાંકી દીધો તો વરસાદ આવવાની બીક હતી એટલા માટે. તો અત્યારે ગાઈસ આ બધું ખોલવું જોશે એટલું, અહીંથી આપણે ડૂસો કાઢવું જોશે બહાર, કેમ કે આખું બધું ઢાંકી દીધું છે. ત્રણ તાલપત્રી લોહીને મૂકી દઈએ અને કાઢવું જોશે ડૂસો ગાઈસ. તો ગાઈસ આપણે ડૂસો કાઢી લીધો છે, અત્યારે ઉચકાવી લીધું હતું અને અંદરથી ડૂસો કાઢી લીધો છે બાયણે. હવે એને નાખવો જોશે. તો ચાલો ગાઈસ નાખવો જોશે. જોજો તમે કેવો છે ડૂસો, એક નંબર છે કે નથી. તો ગાઈસ શેરું અહીંયા બેઠો છે આપણે વાડીમાં, તો પૂછે જરાક કે તમે શું કામ બેઠા છો શેરુભાઈ, કે કેવા માંગશો આપણે? ટમાટર લોકો જોઈ રહ્યા છે, એક બોલી દો શેરુભાઈ. કંઈ નહીં, શરમાવશો નહીં, શરમાવાનું. આમ પણ તમને કોઈ વિડીયો લે નહીં લે, શરમાવાનું નહીં, શરમ કાઢી નાખવાની. તો ગાઈસ અટાણા આવી ગયા છે આપણે શેરુના છોકરા પાસે. આમાં ક્યાંક હશે. હા ગાઈસ અહીં કૂતી પણ છે, આપણે કૂતી. એ તું કિધર જા રહી હે ગાઈસ? બહુ સોજી છે ગાઈસ, કંઈ કરતી જ નથી. જોઈ લો ગાઈસ, તમે બોલડી રાખો જોઈ લો ગાઈસ કેવા છે. જો ગાઈસ, જો આવ્યો મારા પાસે આવ્યો, જો ગાઈસ કેવા છે ગાઈસ, રમડવામાં કેવી મજા આવે. જો ગાઈસ તો ગાઈસ અહીંયા આપણા ગલુડિયા છે કૂતરા શેરુના. તો ગાઈસ અટાણે આપણે જવાનું છે વાડીમાં આવેડી કાપવા, કેમ કે વાછડાને નાખવી જોશે, નાના બછડા છે નાખવી જોશે આવેડી ખાવા માટે. અને હું ગિમ્બલમાં શૂટ કરી રહ્યો છું ગાઈસ, એટલા માટે થોડોક હાથ આમ થશે ચાલશે ગાઈસ.
તમે જોઈ લ્યો, આમાં ઢેફા એટલા હે ને તે હું હાલી ન શકતો. બાકી આપણી વાડી છે પૂરેપૂરી આખે આખી. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. Guys, આવડી તો આપણે લઈ લીધી છે, આઈડી આવેડી. અને આપણે થોડું ત્યાં પૂગી ગયો તો ખાવા હાટું. હજી અહીંયા વાડીમાં ગાય થોડો જીંકી આવેડી ઉગી નહીં ખાવા બધું. ગાઈસ હવે ઘેરે જઈ નાખશું એટલી બધી છે ગાઈસ. જોઈ આવેડી એટલો સાયો કરી દીધો મને. તો હવે ઘેરે જઈ અને નાખશું. આપણે થોડું ખાશે અને આપણે અટાણા પવન ચક્કી જવાના છે વિડીયો અપલોડ કરવા. 5G નેટ આવે અહીંયા નેટવર્ક પવન ચક્કી આપણે દેખાતી તમને. તો ગાઈસ આ બેને નાખી દીધી જરા અને આ જોઈ લ્યો આપણે જોઈ લ્યો ફૂલ આખો એકલો ખાવા માંડ્યો. બધામાં ભેગો ખાવા માંડ્યો ગાઈસ જોઈ લ્યો તમે. તો ગાઈસ બપોરના 11:30 વાગી ગયા છે. સેવ ટમાટાનું શાક છે, રોટલો, ખાખરા, છાશ અને છેવડો આપણે એટલી આઈટમ આવી ગઈ છે. તો ચાલો ખાઈએ અને પછી લાલપર જવાનો વિચાર છે તો લાલપર જઈએ. તો ગાઈસ ઘણા આપણે જવાનું છે લાલપર. તો નીકળી ગઈ લાલપરનો ગેટ છે જવાના છે ગાઈસ. આ લાલપરનો ગેટ છે અને અહીંયા રેલવે સ્ટેશન છે, શહીદ ગાર્ડન પાસે જ છે. પણ વાહન ચાલવાના કારણથી હું કઈ રીતને શૂટ નથી કરી શકતો. મારો અવાજ કેવો આવતો હોય કેવો નથી આવતો એ મને નથી ખબર ગાઈસ. અટાણે તો ફિલહાલ શહીદ ગાર્ડન બેઠા છીએ, એકલો છું, કોઈ છે નહીં. તો ગાઈસ અટાણે આપણે શહીદ ગાર્ડને આવી ગયા છીએ, લાલપરના શહીદ ગાર્ડને. જોઈ લો અહીંયા શહીદ ગાર્ડન છે અને અહીં હું બેઠો છું. આ છાપરા જેવું કંઈક છે, અલગ અલગ રાખ્યું છાયા માટે. અટાણે 1:30 વાગી રહ્યો છે, 1:30 થઈ રહી છે અને હું અહીં બેઠો છું છાપરા નીચે. તો ગાઈસ આપણે શહીદ ગાર્ડન આવીને શહીદ ગાર્ડન અંદર ના જઈએ એવું તો કોઈ દી બનશે જ નહીં ગાઈસ. તો ચાલો અંદરથી આપણે નજારો દેખાડી લાલપરનું શહીદ ગાર્ડનનો. આપણી પરી અહીંયા પડી છે ગાઈસ. શહીદ ગાર્ડનનો ગેટ છે આ ગાઈસ. આપણે કપડાને જોડી લીધી સાથમાં. તો ગાઈસ અહીંની હરિયાળી જોઈ લો ગાઈસ તમે, કેવી શાંત વાતાવરણ છે જોઈ લો ગાઈસ. ગાઈસ ઘુવડ પણ બેઠું છે ગાઈસ, તમને દેખાશું, સોરી દેખાતું નહીં હોય, દેખાડવું જોશે ગાઈસ તમને. દેખાય ગાઈસ આ ઘુવડ છે ગાઈસ. તો ગાઈસ શહીદ ગાર્ડન અંદર એન્ટ્રી કરી લીધી છે આપણે. જોઈ લો ગાઈસ અટાણા અહીંયા વાતાવરણ જોઈ લો ગાઈસ, શાંતિ કેવી છે ગાઈસ. જોઈ લો હરિયાળી જ હરિયાળી છે, ફરતી કોઈ હરિયાળી છે ગાઈસ. તો ગાઈસ અટાણા હિંચકી રહ્યો છું હિંચકા ઉપર અને જોઈ લો તમે વાહનનું લુક જોઈ લો, વલ્લો છે વાહન. અને શહીદ ગાર્ડન તમારે હું તો એમ જ કહું ગાઈસ કે તમે શહીદ ગાર્ડન આવો તો લાલપર આવો તો શહીદ ગાર્ડન આવવાનું ભૂલતા નહીં ગાઈસ. અહીંનો જે આનંદ છે ગાઈસ જોઈ લો વાહન વલ્લો એકદમ મસ્ત છે ગાઈસ. જરૂર આવજો લાલપર આવો શહીદ ગાર્ડન. ગાઈસ લાલપરથી પાછા આવી ગયા છીએ અને જોયું તો આપણી આ છૂટી ગઈ હતી તો એને બાંધવા જ આવી ગયો છે, કેમ કે છૂટી ગઈ હતી. તો અહીંયા જે બકાલું વાવ્યું હતું શાક તો એ બધું ખાઈ ગઈ હતી. અરે ખડેલી છે એક ભેંસ છે, આ 2 મહિનામાં આવી વહી જશે. ઢૂળીને બાંધી દીધી છે ગાઈસ. આ આપણી ભેંસ છે એ જોઈ છે કે નાખવા કંઈ હજી ડૂસો પડ્યો છે, એમ તો પડ્યો છે હજી. તો ગાઈસ 5 વાગી ગયા છે ને આપણે ગાયું છોડવા આવી ગયા અને ગાયું છૂટી ગઈ છે. તો ચાલો હવે ગાયોને લઈને ઘરે જઈએ છીએ અને બાંધવી જોશે એટલા માટે. 5 વાગી ગયા છે અને આપણે જઈએ હવે ઘરે. તો ગાઈસ 4:30 વાગી ગયા છે, સોરી 5 વાગી ગયા છે અને આપણી ચા મેં બનાવી લીધી છે હાથે. તો ચાલો પી હોય તો મારી સાથે ચા પીવા ટેપડા. તો ગાઈસ મારે માલ દોવાનું ટાણું થઈ ગયું હતું તો હું દોવા માંડું ફટાફટ માલ. તો જો તમે હું કેવી રીતના દઉં છું મારા માલ. તો ફટાફટ એમિનેશન નાખી દીધું આમાં ફાસ્ટ. ગાઈસ 3 વાગી રહ્યા છે 8 સાંજના અને થાય છે આપણે બટેકાની વેફર. તો ગાઈસ આજનો બ્લોગ અહીંયા સુધી. જો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જીંકો ભાઈ સમજીને એક એટલું ના કરી શક્યું ગાઈસ. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ મી. રાતે જય શ્રી કૃષ્ણ.